આથી તેમનો પહેલો ધંધો માત્ર 2 જ વર્ષમાં બંધ થયો કે જે સપ્લાયર હતા તે ટાઈમ પર સપ્લાય વેફરની સપ્લાય નથી. ચંદુભાઈનું આ બધું ખૂબ જ જોખમી હતું. જો લોન લેવા છતાં ધંધો ન ચાલ્યો તો લોસનો આખો બોજ ચંદુભાઈને જ લેવો પડ્યો કે જેનાથી બાલાજી વેફર્સનો આખો ધંધો ઠપ થઈ ગયો. બાલાજીના કુરકુરિયા કે જે વર્તમાન સમયના બધાના ફેવરિટ, એ કોને ખબર હતી કે એક ગરીબ ખેડૂતનો છોકરો જમીન વેચીને 5,000 કરોડનો ધંધો બાલાજી વેફર્સ ઊભો કરી દે. આજે આપણે બાલાજી વેફર્સની વાત કરવાના છીએ કે બાલાજી વેફર્સ કઈ રીતે આટલું બધું સફળ થયું અને કઈ એવી માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી કે જેનાથી બાલાજી વેફર્સનો ધંધો આટલો બધો સફળ થયો. આ સમજવા માટે વિડીયોને આખો જોજો. જો તમારે ધંધાની શોર્ટ્સ ક્લિપ જોઈ હોય તો ઇન્સ્ટાગ્રામમાં ધંધો કરો ને ફોલો કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બાલાજી વેફર્સ કઈ રીતે શરૂ થયું તે સમજવા માટે સમયમાં થોડું પાછળ જો. વાત છે 1957. 31 જાન્યુઆરી 1957ના રોજ ગુજરાતના જામનગર જિલ્લાના ધુંધોરાજી ગામમાં ચંદુભાઈ વિરાણીનો જન્મ થયો. તેમના પિતાનું નામ પોપટભાઈ વિરાણી હતું. પોપટભાઈ વિરાણી બાય પ્રોફેશન એક ખેડૂત હતા અને ખેતીથી તેમનું માંડ ઘર ચાલતું હતું. આ બાદ 1972માં જ્યારે જોરદાર દુષ્કાળ આવતો હતો, ખેતી થતી ન અને અનાજની પણ તંગી, અને આ દુષ્કાળ લાગત 3 વર્ષ સુધી ચાલે છે. આથી 1974માં દુષ્કાળથી કંટાળીને પોપટભાઈ વિરાણીએ પોતાની જમીન લીધી. તેમાંથી આવેલા 20,000 રૂપિયા ત્રણેય દીકરાને આપી દીધી. એ ત્રણેય દીકરામાં સૌથી મોટા ચંદુભાઈ વિરાણી, ત્યારે તેમની ઉંમર માત્ર 15 વર્ષ. તે તેમનાથી નાના 2 ભાઈ ભીખુભાઈ અને મેઘજીભાઈને લઈને જામનગરથી રાજકોટ આવે છે અને રાજકોટ આવીને તેઓએ ખેતીની દવા અને ખેતીના સાધનોની ધંધો શરૂ કર્યો. અહીંયા તેઓ છેતરાઈ જાય છે કારણ કે ખેતીની દવા અને ખેતીના સાધનોના જે સપ્લાયર હતા તે સપ્લાયરે આ ત્રણેય ભાઈઓને છેતર્યા, તેમને નકલી માલ પધરાવી દીધો. આથી તેમનો પહેલો ધંધો માત્ર 2 જ વર્ષમાં બંધ થઈ ગયો અને ત્રણેય ભાઈ રોડ ઉપર આવી. આથી તેઓ કોઈ નવા ધંધાની કે નોકરીની શોધ કરતા હતા, પરંતુ તેઓ ખાસ ભણેલા ન હોવાથી કોઈ નોકરી પણ ન મળે અને તેઓને પૈસાની તંગી હોવાથી માત્ર 50 રૂપિયા મહિનાનું મકાનનું ભાડું પણ તેઓ ભરી શકતા ન હતા. આ બાદ મકાન માલિકે પણ ચંદુભાઈને બહારનો રસ્તો દેખાડી અને થોડા સમય બાદ તેમને ઓસ્ટન સિનેમાના કેન્ટીન પર ચોકીદારીની નોકરી મળી. ત્યારે તેમનો પગાર હતો 90 રૂપિયા એક મહિના. તેઓ ચોકીદારી સાથે મૂવીઝના પોસ્ટર પણ ચોંટાડતા. આવી જ રીતે જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ચંદુભાઈ વિરાણી ઈમાનદાર બહુ હતા, જેથી તેઓને થોડા સમય બાદ સિનેમાનો ઠેકો મળે. આથી ઇન્ટરવલના સમયે તેઓ મસાલા સેન્ડવિચ લોકોને વેચતા હતા. આ સેન્ડવિચ લોકોને ખૂબ જ પસંદ આવી, જેથી ચંદુભાઈએ થોડા પૈસા બનાવવાનું શરૂ કર્યું અને જ્યારે પરિસ્થિતિ થોડી સુધરી ત્યારે 1982માં ચંદુભાઈ આખા પરિવારને રાજકોટ બોલાવી અને આખો પરિવાર આ મસાલા સેન્ડવિચના ધંધાને આગળ વધારવા. પરંતુ અહીં એક મોટો પ્રોબ્લેમ હતો કે જે સેન્ડવિચ રાત્રે બચી જતા હતા તેમાં ફૂગ લાગી જતી હતી અને તે સડી જાય. ચંદુભાઈ આ નુકસાનથી કંટાળી ગયા હતા અને તેમને આનું એક સોલ્યુશન ગોતવાનું શરૂ કર્યું. એવી કઈ વસ્તુ વેચી શકાય છે કે જે વધુ પ્રમાણમાં બનાવીને જાજા દિવસ સુધી ખરાબ ન થાય, અને ત્યારે તેમને બટેટાની વેફર બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે એક સપ્લાયર સાથે કરાર કરીને તેમના કેન્ટીનમાં વેચવા લાગ્યા. વેફર સારી હતી, વેચાતી પણ સારી, પરંતુ અહીં એક પ્રોબ્લેમ હતો કે જે સપ્લાયર હતા તે ટાઈમ પર વેફરની સપ્લાય ન કરતા, જેથી લોકો થિયેટરમાં ઇન્ટરવલમાં આવીને ચિપ્સ માંગતા. કેટલીક વાર તો તે અવેલેબલ પણ ન, અને ક્યારેક સપ્લાયમાં મોડું થાય તો ક્યારેક વેફરની ક્વોલિટી પણ સારી ન. આથી ચંદુભાઈ હેરાન થઈ ગયા હતા અને પછી તેમણે નિર્ણય લીધો કે તે કોઈ સપ્લાય પર ભરોસો નહીં કરે અને પોતે જ વેફર બનાવીને વેચાણ કરશે. ચંદુભાઈ પાસે પોતાની 10,000ની સેવિંગ હતી. તે પૈસાથી તેણે એક છાપરું બનાવ્યું અને જ્યારે સિનેમા બંધ થાય ત્યારે તે છાપરામાં રાત્રે વેફર બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં અનુભવ ન હોવાના કારણે તેમની કોઈક વેફર પાતળી જાડી કે કોઈક બફાયેલી કે કોઈક સડી કોઈક બરેલી વેફર બનતી, પરંતુ થોડા દિવસના અનુભવ બાદ તેમને વેફરમાં માસ્ટરી હાસિલ કરી ગઈ અને ઘરે જ આ વેફર બનાવતા હોવાથી તેઓ વેફરની ગુણવત્તા પણ સારી રાખી, જેથી વેચાણ વધવા લાગ્યું. લોકોની વેફર સાથે લોકપ્રિયતા જોઈને થિયેટરના માલિકે પણ ચંદુભાઈ સાથે ભાગીદારી કરી અને તે અલગ અલગ 3 થિયેટરના કેન્ટીન ચલાવવા લાગ્યા. આ બાદ તેમણે દુકાનદારોને પણ વેફર સપ્લાય કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ વેફર આખા રાજકોટમાં પસંદ થવા. ચંદુભાઈએ પોતાની અલગ ઓળખાણ બનાવવા માટે તેમણે 1984માં આ વેફરને એક નામ આપવાનું વિચાર. જ્યાં તેઓ વેફર બનાવતા હતા
ત્યાં હનુમાનજીનું એક મંદિર હતું. હનુમાનજીને લોકો બાલાજી તરીકે પણ ઓળખે છે, આથી તેમણે વેફરનું નામ બાલાજી વેફર્સ રાખ્યું. અને આ તો ખાલી શરૂઆત હતી, કારણ કે આટલા બધા કેન્ટીન અને દુકાનદારો સાથે જોડાયા બાદ તેમની વેફરની માંગ એટલી બધી વધી ગઈ કે આખો પરિવાર રાત દિવસ વેફર બનાવ્યા રાખે તો પણ માંગ પૂરી થાય એમ ન. આથી ચંદુભાઈ વિરાણીએ એવું વિચાર્યું કે વેફર બનાવવાનું મશીન લઈ, જેથી ઓછા સમયમાં વધુમાં વધુ વેફરનું પ્રોડક્શન થઈ શકે અને તેમની માંગ પૂરી થાય. પરંતુ જ્યારે તેઓ મશીન ખરીદવા પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે મશીન તો બહુ જ મોંઘું હતું અને તેની પાસે તેટલા પૈસા પણ ન હતા. આથી તેઓએ મશીન કઈ રીતે કામ કરે છે તે જોઈને જૂના માર્કેટમાંથી 5,000 રૂપિયામાં મશીનના જૂના પાર્ટ્સ ખરીદ અને તેમને પોતાની રીતે જ વેફર પાડવાનું મશીન બનાવ્યું. અને આગલા થોડા વર્ષો સુધી આ જ મશીનથી વેફર્સ બનાવવાનું કામ ચાલતું રહ્યું અને વ્યાપાર પણ વધવા લાગ્યો. અને રાજકોટમાં ધંધો ચાલતો હોવા છતાં પણ ચંદુભાઈ આ વેફરને દેશ લેવલે અને વિશ્વ લેવલે લઈ જવા ઈચ્છતા. આથી 1989માં તેમણે બેંકમાંથી થોડા લાખની લોન લઈને ગુજરાતનો સૌથી મોટો વેફર બનાવવાનો પ્લાન્ટ શરૂ કર્યો. ચંદુભાઈનું આ પગલું ખૂબ જ જોખમી હતું, કારણ કે તે સમયમાં રોકાણદારો અને અમીર લોકો આવા નવા ધંધામાં રોકાણ કરવા ડરતા. આવામાં જો લોન લેવા છતાં ધંધો ન ચાલ્યો તો લોસનો આખો બોજ ચંદુભાઈને જ લેવો પડ્યો. પરંતુ આવો સમય જ ન આવ્યો, કારણ કે સમય પસાર થતાં તેમનું માર્કેટ શેર અને ગ્રાહકો વધતા જ ગયા. અને આ બાદ 1992માં ચંદુભાઈએ બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રજીસ્ટર કરાવ્યું અને તેમણે પોતાની વેફર બનાવવાની પ્રોસેસને ઓટોમેટેડ કરવા નવા મશીનો ખરીદ્યા. કારણ કે ચંદુભાઈનું માનવું એવું હતું, મશીન ભલે મોંઘા હોય પરંતુ મશીન માણસોની ભૂલ કરતા નથી અને ક્વોલિટી મેન્ટેન કરે. અને આ બાદ તેમણે ધંધાના જુદા કામોને જુદા કર્મચારી એટલે કે એમ્પ્લોય વચ્ચે વહેંચ્યું, જેથી ધંધાને મેનેજ કરવો સરળ રહ્યો. અને આ બાદ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પણ વધુ મજબૂત કર્યું. ચંદુભાઈની કંપની બાલાજી લોકલ લેવલથી દેશ લેવલ અને દેશ લેવલથી વિશ્વ લેવલ સુધી બ્રાન્ડ બની ગઈ. પરંતુ તે સમયે અંકલ ચિપ્સ, સિમ્બા, બિનીસ જેવા ઘણા મોટા વેફર્સના પણ ધંધા હતા. આ બધા ધંધાને પછાડીને ચંદુભાઈએ પોતાની વેફરની ગુણવત્તા દ્વારા પોતાની પ્રોડક્ટ્સને માર્કેટમાં પોપ્યુલર બનાવી હતી. કારણ કે જ્યાં તેમના કોમ્પિટિટર ટ્રેડિશનલ રીતે વેફર બનાવતા હતા, ત્યાં બાલાજી વેફર્સ ઇનોવેટિવ ટેકનોલોજી અપનાવીને માર્કેટમાં પોતાને ઇસ્ટાબ્લિશ કરી દીધું. શું તમને ખબર છે કે બાલાજીની આવી ગ્રોથ જોઈને એક કંપનીએ 4,000 કરોડની ઓફર કરી હતી બાલાજી વેફર્સને એક્વાયર કરવા. પરંતુ ચંદુભાઈએ આ ઓફર ઠુકરાવી દીધી અને આના થોડા સમય બાદ બાલાજી વેફર્સ બીજા નમકીન જેમ કે ફરાર ચેવડો, લસણિયા મમરા અને ચનાચોર જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરે છે. ચંદુભાઈને એક વાતની તો ખબર હતી કે ગુજરાતના લોકોને જે સ્વાદ પસંદ હોય તે જરૂરી નથી કે મહારાષ્ટ્રના લોકોને કે રાજસ્થાનના લોકોને પસંદ હોય. આથી મહારાષ્ટ્રના લોકોને સ્ટ્રીટ ફૂડ વધારે પસંદ હોય છે, આથી તેઓએ ચાટ ફ્લેવરની વેફર લોન્ચ કરી. એવી જ રીતે રાજસ્થાનના લોકોને તીખું ખાવું વધારે પસંદ હોય છે, આથી તેઓએ તીખી ફ્લેવરની વેફર લોન્ચ અને નમકીન વેચવાનું પણ શરૂ કર્યું. અને તેમને 4 વેફર બનાવવાના મોટા પ્લાન્ટ ઊભા કર્યા, જેમાંથી 3 આપણા ગુજરાતમાં છે, રાજકોટ, વલસાડ અને વડોદરામાં, અને એક મધ્યપ્રદેશના ઇન્દોરમાં છે. આ બધા પ્લાન્ટની કેપેસિટી એક દિવસમાં 1,000 ક્વિન્ટલ વેફર અને 5,000 કિલો નમકીન પ્રોડક્શન કરે છે, જેથી તેઓની સપ્લાય ચેન પણ મેન્ટેન થતી રહે છે. પરંતુ 2011માં એવું થયું કે જેનાથી બાલાજી વેફર્સનો આખો ધંધો ઠપ થઈ ગયો. બાલાજીની સૌથી મોટી હરીફ કંપની પેપ્સિકોએ બાલાજી પર કેસ ઠોકી દીધો કે જે તેમની રંબલ્સ વેફર્સની ડિઝાઇન છે તે પેપ્સિકોની લેઝ મેક્સ ચેપની એક કોપી છે. પરંતુ ચંદુભાઈ ક્યાં બીવાના હતા, પરંતુ આ કેસમાં એવું થાય છે કે બાલાજી વેફર્સ હારી જાય છે, આથી તેમને ડિઝાઇન બદલવી. અને બીજી વેફર્સ કંપનીને એવું લાગતું હતું કે હવે બાલાજી વેફર્સનો ધંધો ઠપ થઈ ગયો. પરંતુ ચંદુભાઈને એક વાતની ખબર હતી કે ગ્રાહક વેફર્સની ડિઝાઇન કે પેકેજિંગથી નહીં, પરંતુ વેફર્સની ગુણવત્તા અને સ્વાદના કારણે વેફર ખરીદે. આથી આવી જ રીતે બાલાજી વેફર્સનો વિકાસ જ થતો જાય છે અને 2019 આવતા બાલાજી વેફર્સ 65થી વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરી અને ધ ઇકોનોમિક ટાઈમે બાલાજી વેફર્સને સુલતાન ઓફ વેફર્સના નામે સન્માનિત કર્યું. અને આ બાદ બાલાજી વેફર્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ વેચાતું થઈ ગયું. અહીં સુધી તો આપણે એ જોયું કે કઈ રીતે બાલાજી વેફર્સ સૌથી મોટો ધંધો, પરંતુ હવે આપણે એ જોઈશું કે ચંદુભાઈની એવી કઈ સિક્રેટ માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી કે જેનાથી આવડો મોટો બાલાજી વેફર્સનો ધંધો સફળ થયો.
પેની સ્ટ્રેટેજી છે જેને જેવું ભાવે તેવું આ. ચંદુભાઈ એ ગુજરાતમાં તો બાલાજી વેફર્સને વિકસાવી લીધું હતું, પરંતુ તેમને આ વેફર દેશ લેવલે અને વિશ્વ લેવલે લઈ જવું. આથી તેમણે જેવું ભાવે તેવું આપો એ માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવી. કારણ કે જે વેફર ગુજરાતી લોકોને ભાવે છે તે જરૂરી નથી કે તે મહારાષ્ટ્રના લોકોને કે રાજસ્થાનના લોકોને ભાવે. આથી મહારાષ્ટ્રના લોકોને ચાટ ફૂડ વધારે ભાવે છે, જેથી તેમણે ચાટ ફ્લેવર લોન્ચ કર્યું. અને રાજસ્થાનના લોકોને વધારે તીખું ભાવે છે, જેથી તેમના માટે તેઓએ વધારે તીખા ફ્લેવરની વેફર એડ કરી. આ સ્ટ્રેટેજીથી બાલાજીની લોકપ્રિયતા હોય. બીજી સ્ટ્રેટેજી છે જાહેરાત સસ્તી પરંતુ ગુણવત્તા સારી. મેં અત્યાર સુધી ક્યારેય બાલાજીના પોસ્ટર જોયા છે કે ન્યૂઝપેપરમાં એડ જોઈ છે કે ક્યાંય ટીવીમાં એડ ન જોઈ હશે. હા જોઈ હશે, પરંતુ બહુ ઓછી માત્રામાં જોઈ હશે. કારણ કે ચંદુભાઈ એવું માને છે કે આપણી પ્રોડક્ટની ક્વોલિટી સારી હશે તો માર્કેટિંગ કરવી જ નહીં પડે, અને તેના કારણે તેના પ્રોડક્ટ્સનો ભાવ પણ સસ્તો થાય. આજે 5 રૂપિયામાં શું મળે છે? 5 રૂપિયામાં બાલાજીની વેફર મળે, અને એ સારામાં સારી ક્વોલિટીમાં મળે છે. કારણ કે તે જાહેરાત કરતા નથી, અને જાહેરાત કરવામાં જે પૈસો બચે છે તે પૈસા વેફરની ગુણવત્તા સારી કરવામાં નથી. આથી વગર જાહેરાતે તેમની પ્રોડક્ટ્સ વેચાય છે, અને બીજી બાજુ તેના ગ્રાહકો તેના ભાવથી પણ ડબલ ભાવમાં વેફર વેચે છે, જ્યારે બાલાજી 50% ડિસ્કાઉન્ટમાં વેફર વેચી છે. ત્રીજી સ્ટ્રેટેજી છે ખોટી માંગ ઊભી કરવી. જ્યારે બાલાજી વેફર્સનું એટલું બધું નામ નહોતું, ત્યારે માર્કેટમાં માંગ ઊભી કરવા માટે ચંદુભાઈએ 5 થી 10 લોકોને 5 થી 10,000 રૂપિયા દઈને એમ કહ્યું હતું કે દુકાનદાર પાસે જઈને બાલાજી વેફર્સ માંગો. જ્યારે આ લોકો બાલાજીની વેફર્સ માંગવા જાય છે, ત્યારે દુકાનદાર પાસે બાલાજી વેફર્સ હતી નહીં, અને તેઓ એવું વિચારે છે કે જો બાલાજી વેફર્સ તેમની પાસે હોત તો તેઓ તેમાંથી પણ નફો કમાય, અને દુકાનદારો પણ બાલાજી વેફર્સ ખરીદીને વેચવામાં. અને થોડા દિવસો બાદ ત્યાં બાલાજી વેફર્સનો સેલ્સમેન આવે છે, અને ત્યારે દુકાનદાર પણ તેમને ઓર્ડર આપે છે. પરંતુ અહીં એક પ્રોબ્લેમ છે કે આવી માર્કેટિંગ સ્ટ્રેટેજી કરવાથી ડિસ્ટ્રીબ્યુટર પાસે તમારી પ્રોડક્ટ તો આવી જાય છે, પરંતુ જો તમારી જ પ્રોડક્ટમાં દમ ન હોય, કસ્ટમર્સ તમારી પ્રોડક્ટ નહીં ખરીદે, તો તે પ્રોડક્ટ ફ્લોપ પણ થઈ શકે છે. પરંતુ બાલાજી વેફર્સની ગુણવત્તા અને પ્રોડક્ટમાં દમ હતો, આથી ગ્રાહકો વેફર્સ સ્વાદિષ્ટ હોવાથી વારંવાર ખરીદવાનું શરૂ, જેથી બાલાજી વેફર્સ ધડાધડ વેચાઈ જાય છે. બાલાજીનો ધંધો વધતો જ જાય છે. આ તો આપણે એમ જોયું કે ચંદુભાઈએ બાલાજી વેફર્સનો ધંધો કેવી રીતે ઊભો કર્યો. પરંતુ શું તમને ખબર છે કે ધીરુભાઈ અંબાણીએ ભજીયા વેચવાથી શરૂ કરીને કરોડોનો ધંધો ઊભો કર્યો? અને તે જાણવા માટે ડાબી બાજુના વિડીયો પર ક્લિક કરો, અને આવા જ ધંધાથી કન્ટેન્ટ માટે ધંધાને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો.